હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં। મિત્રો, દરેક દેવી દેવતાઓને કોઈને કોઈ એકવાર સમર્પિત હોય છે અને તેમનો એક મંત્ર પણ હોય છે। તે મંત્ર કયા દિવસે કરવો અને કેટલી વાર કરવો એ આજે આપણે આ વિડીયોમાં જાણીશું। અને દરેક દેવી દેવતાઓને તેમના દિવસે તેમનો મંત્રનો જાપ કરવાથી અનેક ઘણા ફાયદાઓ થતા હોય છે। અને કયો મંત્ર કરવો, ક્યારે કરવો અને કેટલી વાર આ મંત્રનો જાપ કરવો એ આજે આપણે આ વિડીયોમાં જાણીશું। પણ તમે અમારો વિડીયોનો સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો। તો ચાલો આજે આપણે કયા દેવી દેવતાઓને કયો મંત્ર ક્યારે, કેટલી વાર અને કયા સમયે એમનો જાપનો પાઠ કરવો અને તેમનાથી થતા અનેક ફાયદાઓ હોય છે તે આજે આપણે આ વિડીયોમાં જાણીશું। તો ચાલો મિત્રો, સોમવારની વાત કરીએ તો સોમવારનો દિવસ એ દેવાધિદેવ મહાદેવનો દિવસ છે। મિત્રો, સોમવારના દિવસે મહાદેવની પૂજા કરતા સમયે ઓમ નમઃ શિવાય અથવા તો મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરવો જોઈએ। આ મંત્રનો પાઠ કરવાથી દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામના પૂર્ણ કરે છે। તો ચાલો મિત્રો, આગળ મંગળવારના દિવસની વાત કરીએ તો મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ હોય છે। આ દિવસે ભગવાન હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને અહીં સ્ક્રીન ઉપર બતાવવામાં આવેલો મંત્ર ઓમ હનુમંતે નમઃ। મિત્રો, આ મંત્રનો જાપ કરવાથી આંતરિક શક્તિના સંચાર થાય છે અને આ મંત્રનો જાપ કરવાથી હંમેશ માટે હનુમાનજી મહારાજ પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામના પૂર્ણ કરે છે। તો દરેક ભક્તોએ આ હનુમાનજી મહારાજનો ઓમ હનુમંતે નમઃનો મંત્ર જાપ કરવો જોઈએ। તો ચાલો મિત્રો, આગળ બુધવારની વાત કરીએ તો બુધવાર એ ભગવાન ગણેશનો દિવસ હોય છે। આ દિવસે ભગવાન ગણેશની પૂજા અને તેમનો મંત્ર જાપ કરવાથી શુભ રહે છે અને અનેક ગણાઓ ફાયદાઓ થાય છે। તો મિત્રો, ભગવાન ગણેશનો અહીં સ્ક્રીન ઉપર મંત્ર બતાવવામાં આવ્યો છે, ઓમ શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આ મંત્રનો જાપ કરવાથી સદા માટે ભગવાન શ્રી ગણેશ આપણા ઉપર પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે। તો ચાલો મિત્રો, ગુરુવારના દિવસની વાત કરીએ તો ગુરુવારનો દિવસ વિષ્ણુ ભગવાનના દિવસ હોય છે। જેમ કે સાંઈ બાબાનો પણ દિવસ હોય છે અને બૃહસ્પતિનું નામ હોય છે। અને આ દિવસે અહીં સ્ક્રીન ઉપર બતાવવામાં આવેલો મંત્ર ઓમ નમો નારાયણા। મિત્રો, આ મંત્રનો જાપ તમે પણ કરી શકો છો। આ મંત્રનો જાપ કરવાથી વિષ્ણુ ભગવાન, સાંઈ બાબા અને બૃહસ્પતિ આપણા પર પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે। તો ચાલો મિત્રો, આગળ આપણે શુક્રવારના દિવસની વાત કરીએ તો શુક્રવારના દિવસે માતા દુર્ગાના દિવસ પણ છે। આ દિવસે માતા દુર્ગાની પૂજા કરવાથી અને તેમના મંત્રો જાપ કરવાથી ખૂબ જ મહત્ત્વનો ફાયદાઓ થતા હોય છે। તમે પણ શુક્રવારના દિવસે અહીં સ્ક્રીન ઉપર બતાવવામાં આવેલો મંત્ર ઓમ દુર્ગાય નમઃ આ મંત્રનો જાપ કરી શકો છો। અને માતા દુર્ગાના આ મંત્રથી લક્ષ્મી, સરસ્વતી અને કાળી ત્રણેયના ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ આ મંત્ર માનવામાં આવે છે અને તેનાથી દેવી દેવતાઓ આપણા પર ખૂબ જ પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે। તો ચાલો મિત્રો, આગળ વાત કરીએ તો શનિવારની। મિત્રો, શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનજી મહારાજનો દિવસ ગણવામાં આવે છે। મિત્રો, આ દિવસે અહીં સ્ક્રીન ઉપર બતાવવામાં આવેલો મંત્ર ઓમ હનુમંતે નમઃ। મિત્રો, આ હનુમાનજી મહારાજને મંત્રનો જાપ કરવાથી ખૂબ જ ફાયદાઓ થાય છે અને શારીરિક શક્તિ વધે છે અને શનિદેવને પણ પ્રસન્ન કરવા માટે તેમનો સ્ક્રીન ઉપર બતાવવામાં આવેલો મંત્ર ઓમ શનિદેવાય નમઃ। મિત્રો, આ મંત્રનો જાપ કરી અને શનિદેવને તમે પ્રસન્ન કરી શકો છો અને આ મંત્રનો જાપ કરવાથી હંમેશા માટે
શનિદેવ અને હનુમાનજી મહારાજ પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ આપણે રવિવારના દિવસની. મિત્રો રવિવારનો દિવસ એટલે કે મા દુર્ગા અને સૂર્યદેવના દિવસની તરીકે ઉજવણી થાય છે. મિત્રો આ દિવસે માતા દુર્ગાના મંત્રનો જાપ કરવાથી અનેક ગણા ફાયદાઓ થાય છે. તો અહીં સ્ક્રીન ઉપર બતાવવામાં આવ્યો છે મંત્ર ઓમ દુર્ગાય નમઃ. મિત્રો આ મંત્રનો જાપ કરવાથી માતા નવદુર્ગા આપણા ઉપર પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને સૂર્યદેવને પણ પ્રસન્ન કરવા માટે તેમનો મંત્ર જાપ પણ તમે કરી શકો છો. ઓમ સૂર્યાય નમઃ. મિત્રો આ મંત્રનો જાપ કરવાથી સૂર્ય દેવતાઓ પણ આપણા ઉપર પ્રસન્ન રહે છે અને દરેક જીવનના આવતા સંકટોમાંથી આપને મુક્તિ મળે છે. તો મિત્રો આજે આપણે દરેક દેવી દેવતાઓ પાછળ થતા મંત્રો વિશે આજે આપણે જાણ્યું. તો તમે પણ આ મંત્રનો જાપ કરી શકો છો અને દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકો છો. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.